નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 સેમેસ્ટર 2 અને એનું યુનિટ નંબર 1 આઈ વિલ બી ધેટ. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું એક્ટિવિટી નંબર 1 અને એક્ટિવિટી નંબર 1B, જેમાં આપણને એક પોએમ આપેલી છે આઈ વિલ બી ધેટ, અને એની નીચે એની થોડીક એક્ટિવિટીના રૂપે પ્રશ્નો આપેલા હતા જે આપણે જોયા હતા. હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે મિત્રો ખૂબ જ મહત્ત્વનું જે છે પાઠમાં, એટલે કે આપણો જે રીડ છે, આપણો જે મુખ્ય પાઠ છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે અ કી ટુ હેવન. હેવન એટલે થશે સ્વર્ગ અને કી એટલે ચાવી, જેનું ગુજરાતી શું થશે? સ્વર્ગની ચાવી. તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આજે આપણો જે રીડ છે એ આપણે સ્ટાર્ટ કરીએ. અ કી ટુ હેવન, અ પ્લે, સીન 1. જો મિત્રો, પાઠનું નામ આપેલું છે કી ટુ હેવન, એની નીચે તમે જુઓ તો કાઉન્સમાં આપેલું છે અ પ્લે. પ્લે એટલે શું થશે? પ્લે એટલે રમવું ન થાય. પ્લે એટલે અહીંયા શું થશે? એનો મિનિંગ પ્લે એટલે થશે નાટક. પ્લે એટલે શું થાય? નાટક થાય. તો આ પાઠ જે છે અ કી ટુ હેવન એ નાટકના સ્વરૂપમાં લખાયેલો પાઠ છે. જો આપણે એની ઉપર નાટક ભજવવું હોય તો આપણે એ નાટક ભજવી શકીએ છીએ, કારણ કે એમાં કેરેક્ટર્સ છે, દરેક કેરેક્ટરના ડાયલોગ્સ છે, અને તે ખૂબ જ સારી રીતે એકબીજા પ્રત્યે ડિલિવર થાય છે. તો આપણે એને નાટક સ્વરૂપે પણ ભજવી શકીએ છીએ. એટલે ત્યાં શું લખ્યું છે? અ પ્લે. અને નાટક હોય મિત્રો તો જ તે એનું સીન એક એવું આપેલું છે આપણને, તો જ તે એમાં સીન આપેલો હોય. સીન એટલે શું? કે દ્રશ્ય એક, કે પહેલું દ્રશ્ય. આપણે કેમ નાટક જોવા માટે જઈએ આપણા કોઈ પણ ઓડિટોરિયમમાં, તો પડદો ખુલે એટલે એ શું હોય? સીન 1 હોય. એટલે કે નાટક જે છે એનો પહેલો ભાગ આપણી સમક્ષ રજૂ થઈ રહ્યો હોય ત્યારે શું લખાઈને આવે? સીન 1. તો એવી રીતે અહીંયા પણ તમે જુઓ તો અ પ્લે છે એની નીચે સીન 1 લખેલું છે. એનો મતલબ શું છે? કે નાટકનો પહેલું દ્રશ્ય છે એ આપણી સામે હવે પ્રગટ થાય છે. કિંગ્સ કોર્ટ. Tenali Raman, courtier 1 and courtier 2 are waiting for the king. There is a sound of trumpets and drums. The king walks in and all the courtiers stand up. Tenali Raman and courtiers. Good morning, your majesty. The king says, good morning. Where are my ministers today? I will discuss the new road project with them. Courtier 2. Your majesty, a great sadhu is in our kingdom these days. The minister are at the sadhu's camp. The king. A sadhu? A great sadhu? Who is this sadhu? I don't know anything about him. Do you know something, Raman? બરાબર. એટલે આપણું જે પહેલું સીન છે એ આપણી સમક્ષ પ્રગટ થાય છે અને એમાં આવી વાતચીત થાય છે. તો હવે આપણે આપણો પાઠ છે એ સ્ટાર્ટ કરીએ. કિંગ્સ કોર્ટ એટલે કે પહેલું દ્રશ્ય છે એ ક્યાંનું બતાવવામાં આવ્યું છે? એક રાજાનો દરબાર બતાવવામાં આવ્યો છે. તેનાલી રામન, કોર્ટિયર. કોર્ટિયર એટલે શું થશે? દરબારી થશે. કે જે રાજાના દરબારમાં જે મંત્રીઓ હોય એને આપણે અહીંયા શું કહીએ છીએ? દરબારી કહીએ છીએ. કે એના દરબારનો એક સભ્ય હોવાથી એને શું કહેવાય છે? દરબારી કહેવાય છે. તો તેનાલી રામન, કોર્ટિયર 1, કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. કે તેનાલી રામન અને 2 કોર્ટિયર છે, એટલે કે એના 2 દરબારી છે, એ રાજાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. અને અચાનક એક અવાજ સંભળાય છે, ઢોલ નગારાનો અવાજ સંભળાય છે. અને ટ્રમ્પેટ્સ એટલે આપણે એ ટ્રમ્પેટ છે એ જોઈ છે, આપણે બધાએ પેલી રામાયણ જોઈ છે ટીવી પર, બરાબર. એમાં જ્યારે રાવણ જે છે એ એના દરબારમાં આવે છે, અથવા તો એના જે યુદ્ધનો મેદાનમાં જે દરવાજો ખોલીને બહાર આવે છે, એટલે એ દરવાજાની ઉપર 2 લોકો છે એ કંઈક લાંબી શહેણાઈ જેવી વસ્તુ છે એ વગાડી રહ્યા હોય છે. એને મે બી એને તુરાઈ કહેવાય છે. તો એ તુરાઈનો અવાજ છે અને એ ઢોલ નગારાનો અવાજ છે એ સંભળાય છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. કે રાજા જે છે એ દરબારમાં પ્રવેશ કરે છે. પ્રવેશતાની સાથે જ બધા જ દરબારીઓ છે એ ત્યાં એના માન આપવા માટે, એના સન્માન કરવા માટે ઊભા થઈ જાય છે. તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ. ગુડ મોર્નિંગ, યોર મેજેસ્ટી. એટલે તેનાલી રામન અને બધા જ દરબારીઓ છે એ રાજાને શું કહે છે? શુભ સવાર. એને વિશ કરે છે. ગુડ મોર્નિંગ, યોર મેજેસ્ટી. મેજેસ્ટી એટલે મારા મહારાજ.
ધ કિંગ ગુડ મોર્નિંગ, એટલે કિંગ પણ સામેથી, રાજા પણ સામેથી શું કહે છે? ગુડ મોર્નિંગ કહે છે. વેર આર માય મિનિસ્ટર ટુડે, અને રાજા છે એ પ્રશ્ન પૂછે છે કે મારા મંત્રીઓ આજે ક્યાં છે? એને દરબારમાં મંત્રીઓ ઓછા દેખાય છે એટલે એ તરત પૂછે છે કે મારા મંત્રીઓ આજે ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ, મારે તેઓની સાથે નવા રોડનો પ્રોજેક્ટ જે છે, પ્રોજેક્ટ એટલે નવા રોડનું જે કામ છે એની વિશે થોડીક ચર્ચા કરવી છે, એને બોલાવો એમ કે છે રાજા. એટલે કોટિયર 2 છે એ શું કહે છે? યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીઝ ડેઝ, ધ મિનિસ્ટર આર એટ ધ સાધુઝ કેમ્પ. એટલે કોટિયર 2 છે એ રાજાને શું કહે છે કે મારા મહારાજ, એક ખૂબ જ મહાન સાધુ જે છે, કિંગડમ એટલે રાજ્ય, કે એક ખૂબ જ મહાન સાધુ છે એ આપણા રાજ્યમાં આવેલા છે આ દિવસોમાં. ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુઝ કેમ્પ, અને એ બધા જ મંત્રીઓ છે એ સાધુનો એટલે એ સાધુ જ્યાં જે જગ્યાએ રહે છે એમનો જ્યાં તંબુ કે કેમ્પ છે ત્યાં બધા મંત્રીઓ છે એ ગયા છે. ધ કિંગ, અ સાધુ, અ ગ્રેટ સાધુ, હુ ઇઝ ધીસ સાધુ? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, ડુ યુ નો સમથિંગ રામન? એટલે રાજાને તો સાધુ વિશે કાંઈ ખબર જ નથી કે એના રાજ્યમાં આ દિવસોમાં એક મહાન સાધુ છે એ ફરી રહ્યા છે. એટલે રાજા એકદમ અજાણ્યા છે એ બાબતથી. એટલે રાજા છે એ પૂછે છે અ સાધુ, કે એક સાધુ, અ ગ્રેટ સાધુ, અને એ પણ પાછા મહાન સંત. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, કે મને એની વિશે કાંઈ પણ જાણ નથી. ડુ યુ નો સમથિંગ રામન? એટલે એ રમણને પૂછે છે કે રામન, તને આની વિશે કાંઈ ખ્યાલ છે? રામન, યોર મેજેસ્ટી, આઈ હિયર અબાઉટ ધીસ સાધુ, હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ, હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફિલિટ્સ ફ્રોમ ધ એર. Courtier 1, and there is a long queue of people in front of his tent every day. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. Courtier 2, he can cure any illness by puja, but you need to pay him a big sum for that. The king, interesting, I want to know more about this sadhu, but you can go now. I will discuss about this sadhu with Raman only. The courtiers leave. The king, Raman, what do you think? Is he a real sadhu? Good sadhu never charge money for their service. We need to keep watch on this sadhu. Raman, yes, your majesty, I too feel something is wrong. એટલે રાજા તો છે એ આ સાધુ વિશે કાંઈ જાણતા જ નથી, એકદમ અજાણ છે કે ભાઈ આપણા રાજ્યમાં આ દિવસોમાં એક સાધુ ફરી રહ્યા છે અને એ પણ પાછા મહાન સાધુ છે. આ સાધુ વળી છે કોણ? એટલે એ રામનને પૂછે છે કે તને આની વિશે કંઈ ખ્યાલ છે? એટલે રામન શું કહે છે? યોર મેજેસ્ટી, આઈ હિયર્ડ અબાઉટ ધીસ સાધુ, કે મારા મહારાજ, મેં આ સાધુ વિશે સાંભળ્યું તો છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ, કે એ હિમાલય બાજુથી આવ્યા છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ ફ્રોમ ધ એર, અને એ હવામાંથી સિક્કા અને પવિત્ર રાખ જેવી વસ્તુઓ છે એ ઉત્પન્ન કરી શકે છે. એટલે એ આમ થોડાક જાદુઈ છે. એટલે રામન છે એ રાજાને આવી રીતે વાત કરે છે. કોર્ટિયર 1, and there is a long queue of people in front of his tent every day. એટલે દરબારી, બીજો એક દરબારી પણ બોલે છે અને શું કહે છે કે અને એ સાધુનો જે કેમ્પ છે, એનો જે ટેન્ટ છે, એની સામે દરરોજ ઘણા બધા ભક્તોની લાઈનો હોય છે, ઘણા બધા લોકો ત્યાં લાઈનમાં ઊભા હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. અને ત્યાં જે લાઈનમાં ઊભા હોય છે ભક્તો, એ ભક્તો એને શું ઓફર કરે છે? એટલે એ સાધુને શું આપતા હોય છે? તો કે સોનાના સિક્કા આપે છે, કોઈક વસ્ત્ર આપે છે, કોઈક પ્રાણીઓ આપે છે, કોઈક ગ્રેઇન્સ એટલે અનાજના દાણા આપે છે, અથવા તો કોઈક વેજીટેબલ્સ એટલે શાકભાજી આપે છે, અથવા તો ડ્રાય ફ્રૂટ એટલે સૂકો મેવો આપે છે. આ બધી વસ્તુઓ એ જે લાઈનમાં ઊભેલા માણસો છે એ સાધુને કાંઈક ને કાંઈક આપે છે દરરોજ. કોર્ટિયર 2, he can cure any illness by puja, but you need to pay him a big sum for that. અને બીજો દરબારી ત્યાં તરત બોલે છે કે he can cure any illness by puja. ક્યોર એટલે ઉપચાર કરવો અને ઇલનેસ એટલે બીમારી. કે એવું કહેવામાં આવે છે કે સાધુ જે છે એ કોઈ પણ બીમારીનો ઉપચાર કરી શકે છે,
અને એ પણ શેનાથી? માત્ર એક પૂજા કરે એનાથી તમને કોઈ પણ બીમારી હોય તો એનો ઉપચાર કરે છે, એ દૂર કરી દે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ એની માટે તમારે સાધુને બહુ મોટી રકમ આપવી પડે છે. ધ કિંગ, ઇન્ટરેસ્ટિંગ, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ બટ યુ કેન ગો નાવ. એટલે રાજા છે એ એમ કહે છે ઇન્ટરેસ્ટિંગ એટલે શું? કે રસપ્રદ છે આ બાબતો. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ એટલે રાજા એમ કહે છે કે મારે આ સાધુ વિશે હજી કંઈક જાણવું છે. બટ યુ કેન ગો નાવ, પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. અને એ શું કહે છે કે હું આ સાધુ વિશે હવે માત્ર રમણની સાથે જ ચર્ચા કરીશ, બીજા કોઈ સાથે ચર્ચા નહીં કરું. ધ કોર્ટિયર્સ લીવ એટલે દરબારીઓ છે, બાકીના બધા દરબારી છે એ જતા રહે છે દરબારમાંથી. ધ કિંગ, રામન, વોટ ડુ યુ થિંક? ઇઝ હી અ રિયલ સાધુ? ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. એટલે બધા દરબારી છે એ જતા રહે છે. એટલે રાજા છે એ રામનને શું કહે છે કે વોટ ડુ યુ થિંક? ઇઝ હી અ રિયલ સાધુ? કે રામન તું શું વિચારે છો કે શું એ સાધુ છે એ સાચો સાધુ હશે? ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. કારણ કે જો સાચો સાધુ હોય તો એ પોતાની સેવા કાર્ય કરવા માટે ક્યારેય એના પૈસા લેતા નથી. તો મિત્રો આપણે એવા ઘણા બધા સાધુ સંતોને જાણીએ છીએ કે જે સેવા કરે છે, લોકોની સેવા કરે છે, પરંતુ ત્યાં એમની પાસેથી એક પણ રૂપિયો છે એ લેતા નથી. તો આપણે એવા ઘણા બધા સાધુ સંતોથી પરિચિત છીએ. ફોર એક્ઝામ્પલ આપણે બગદાણા જઈએ છીએ તો બગદાણા આપણે દર્શન કરીને પ્રસાદ લઈએ છીએ તો આપણે તેના બદલામાં એક પણ રૂપિયો ત્યાં આપવાનો હોતો નથી. એટલે એ સેવા છે એક પ્રકારની, કે એ આપણને પ્રસાદ આપે છે, જમવાનું આપે છે, પરંતુ એના બદલામાં કોઈ પણ જાતની મૂલ્ય છે એ આપણી પાસેથી લેતા નથી. તો આવા ઘણા બધા સારા સાધુ સંતો છે એને આપણે જાણીએ છીએ. તો અહીંયા જે રાજા છે એને હવે એ કન્ફ્યુઝન છે. એટલે એ રામનને પૂછે છે કે તું રામન શું વિચારે છો આ સાધુ વિશે? ખરેખર એ સાચો સાધુ હશે? કારણ કે સાચો સાધુ હોય એ પોતાની સેવા કાર્ય માટે ક્યારેય પણ લોકો પાસેથી પૈસા લે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. એટલે આપણે આ સાધુ ઉપર નજર રાખવી પડશે એવું કિંગ એટલે કે રાજા છે એ રામનને કહી દે છે કે હવેથી આપણે એ સાધુ ઉપર નજર રાખવાની છે. રામન, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. એટલે રામન પણ બદલામાં શું કહે છે કે હા મહારાજ, હું પણ એવું વિચારું છું કે કાંઈક ખોટું થઈ રહ્યું છે. આગળ જોઈએ. The king, Raman, go to his camp and find out more about this sadhu. Raman, certainly sir. એટલે રાજા છે એ રામનને શું કહે છે કે તું એ સાધુ જે જગ્યાએ રહે છે એનો કેમ્પ જે જગ્યાએ ચાલે છે ત્યાં તું જા અને આ સાધુ વિશે થોડુંક વધારે માહિતી મેળવીને મને આપ. કારણ કે આ સાધુ છે એ કંઈક ખોટું કરી રહ્યો હોય એવું આપણને લાગે છે. એટલે હવે એના સમાધાન માટે, એની શંકાના સમાધાન માટે રાજા જે છે એ રામનને સાધુના કેમ્પમાં મોકલે છે. રામન, સર્ટેનલી સર. સર્ટેનલી એટલે ચોક્કસ. એટલે રામન છે એ એના રાજા એટલે કે એના મહારાજા છે એને શું કહે છે કે ચોક્કસ. પછી જો સીન 1 છે એ અહીંયા પૂરો થાય છે. સીન 1 પૂરો થાય એટલે પાછો જે પડદો આવી જાય, પડદો છે એ બંધ થઈ જાય છે. હવે પડદો જ્યારે નેક્સ્ટ ટાઈમ ખુલે છે ત્યારે પાછો દ્રશ્ય કેટલામું ફરી જાય છે? બીજું, સીન 2 આવી જાય છે. એટલે એક દ્રશ્ય છે એ પૂરું થાય છે, હવે બીજું દ્રશ્ય છે એ શરૂ થાય છે. પહેલું દ્રશ્ય છે એ શેનું હતું? તો કે રાજાના દરબારનું હતું. રાજાના દરબારમાં આ વાતો બધી થઈ રહી હતી. હવે બીજું દ્રશ્ય છે એ શેનું આવશે? તો કે એક ગામડાનું આવશે જ્યાં સાધુએ એનો કેમ્પ બનાવેલો છે. તો એ સીન 2 જે છે એની તરફ આપણે આગળ વધીએ. ધ વિલેજ. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and stands among the people. Sadhu to the villager, my dear child, I am pleased with your gift. Now don't worry. I will definitely make you rich. We need to perform a puja at your house. Villager 2.
થેન્ક યુ યોર હોલીનેસ, આઈ એમ સો લકી, પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. એટલે હવે બીજું દ્રશ્ય શરૂ થાય છે. એ બીજું દ્રશ્ય ક્યાંનું છે? તો કે જો આપણને આપેલું છે ધ વિલેજ, એટલે કે બીજું દ્રશ્ય છે એ ગામડાનું છે, જ્યાં સાધુ છે એને પોતાનું રોકાણ કર્યું છે. એટલે ધ વિલેજ એટલે ગામડું. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. એટલે જો હવે આપણને સાધુ જે છે એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે, એનું વર્ણન આપ્યું છે. તો આવો ઘણી વખત પ્રશ્ન પૂછાય છે, ડિસ્ક્રાઇબ ધ સાધુ. તો આપણે સાધુને ડિસ્ક્રાઇબ કરવાનું, એટલે સાધુનું વર્ણન કરવાનું છે. તો સાધુનું વર્ણન કઈ રીતે કરીશું? અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રન કુર્તા, કે સાધુ છે એને કેવી, બિયર્ડ એટલે દાઢી, એને કેવી દાઢી છે? તો કે ખૂબ જ લાંબી દાઢી છે. અને એને શું પહેર્યું છે? તો કે સેફ્રન એટલે ભગવા કલરના વસ્ત્રો પહેર્યા છે. ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી, અને એ એક વૃક્ષ છે એની નીચે, જે ઓટો હોય વૃક્ષની નીચે, ત્યાં એ ઓટા ઉપર બિરાજમાન છે. હિઝ આઈઝ આર ક્લોઝડ, અને એની આંખો છે એ બંધ છે. આપણે એક સાધુને ઇમેજિનેશન કરવાના છે કે સાધુ જ્યારે સમાધિમાં હોય, એટલે કે એ એની ભક્તિમાં લીન હોય, ત્યારે કઈ રીતે પૂજા કરવા માટે બેઠા હોય છે. એવી જ રીતે અહીંયા સાધુ છે એને ખૂબ જ લાંબી દાઢી છે, ભગવા કલરના વસ્ત્રો પહેર્યા છે, અને એ વૃક્ષની નીચે બેઠા છે, અને એની આંખો કેવી છે? બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ, અને એની સામે ઘણા બધા માણસો છે એ ઊભા છે કે એ સાધુ છે એ એની આંખો ખોલે, અને આંખો ખોલીને એની સામે જેટલા લોકો ઊભા છે એને પગે લાગે છે એ દરેકને એ આશીર્વાદ આપે. તેનાલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ અમોંગ ધ પીપલ, અને તેનાલી રામન છે એ પણ અહીંયા જે કંઈ જાણવા માટે આવ્યા છે એ આપણને ખબર છે. એટલે કે તેનાલી રામન પણ આ બધા લોકો જ્યાં ઊભા છે એ લોકોની વચ્ચે પ્રવેશે છે અને એમની સાથે જ ઊભા રહી જાય છે. સાધુ ટુ ધ વિલેજર, એટલે સાધુ છે એની આંખો ખુલે છે, અને વિલેજર એટલે શું થશે? ગામનો વ્યક્તિ. એક ગામનો વ્યક્તિ છે ને શું કહે છે? માય ડિયર ચાઇલ્ડ, કે મારા બાળક, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ, કે તે મને જે ગિફ્ટ આપી એનાથી હું ખૂબ જ ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી, એટલે હવે તું કોઈ પણ જાતની ચિંતા ના કરતો. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, કે હું તને અવશ્ય પૈસાદાર બનાવી દઈશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, પણ એના માટે આપણે તારા ઘરે એક પૂજા છે એ કરવી પડશે. તો જો અહીંયા સાધુ છે એ એક વિલેજરને શું કહે છે કે તે મને જે ગિફ્ટ આપી, એટલે કે એને જે ભેટ આપી સાધુને, એનાથી સાધુ છે એ ખૂબ જ ખુશ થઈ ગયા. ખુશ થઈ ગયા એટલે એને શું કીધું વિલેજરને? કે હવે તું કોઈ પણ જાતની ચિંતા ન કરતો, હવે હું તને અવશ્ય પૈસાદાર બનાવી દઈશ, અને એની માટે આપણે તારા ઘરે એક પૂજા છે એ આપણે કરવી પડશે. વિલેજર 2, થેન્ક યુ યોર હોલીનેસ, આઈ એમ સો લકી, પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. એટલે આપણે એ યાદ રાખવાનું છે કે પૈસાદાર છે એ કોને બનવું હતું? તો કે વિલેજર 2. આપણને ટ્રુ ફોલ્સમાં અવારનવાર પૂછાય છે આવું બધું, કે વિલેજર 1ને કીધું હતું કે વિલેજર 2ને કીધું હતું. તો પૈસાદાર છે એ કોને બનવું હતું? તો કે વિલેજર 2ને બનવું હતું, બરાબર. એટલે વિલેજર 2 કહે છે, શું કહે છે? થેન્ક યુ. એને શું કહે છે? કે તમારો ખૂબ ખૂબ આભાર. યોર હોલીનેસ, હોલીનેસ એટલે શું થશે? કે એક પવિત્ર માણસને આપણે જ્યારે બોલાવીએ ત્યારે આપણે એને યોર હોલીનેસ છે એમ કહી શકીએ. એટલે એમ કહે છે કે આઈ એમ સો લકી, હું ખૂબ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ, કે મને મહેરબાની કરીને કહો કે મારે એની માટે શું કરવું પડશે. એટલે જો મોટા ભાગના જે ગામડાના વ્યક્તિ હોય છે ને એ ભોળા હોય છે. ભોળા ઇન ધ સેન્સ કે એમને આવા જે ધાર્મિક કાર્યો કરતા હોય એ વ્યક્તિ ઉપર ખૂબ જ તાત્કાલિક વિશ્વાસ આવી જતો હોય કે એ આટલા બધા પવિત્ર માણસ છે, તો એ જે કાંઈ પણ કાર્ય કરતા હશે ખૂબ જ સારું કરતા હશે, ધર્મનું કાર્ય કરતા હશે, એટલે એ એને કોઈ પણ જાતના પ્રશ્નો ન પૂછે, સીધું જેમ એ માણસ કે એમ કરવા માંડે. એટલે અહીંયા સાધુ પણ ગામડામાં શા માટે જતા હોય મોટાભાગના સાધુઓ? કે ન્યાના માણસો જે હોય છે એ કેવા હોય છે? ભોળા હોય છે, અને મનના કેવા હોય? ચોખ્ખા હોય. એને કોઈની ઉપર તાત્કાલિક આમ તરત શક ના થઈ જાય. એટલે અહીંયા સાધુ છે એ ગામડામાં એટલે જ રોકાયો છે.
અને આ ગામડાનો વ્યક્તિ છે એ સાધુ પાસે ગયા હશે અને એને કીધું હશે કે ભાઈ મારે પૈસાદાર બનવું છે, એની માટે મારે શું કરવું પડશે. એટલે સાધુએ એને કીધું હશે કે ભાઈ મને આટલી વસ્તુ તારે આપવી પડે અને એ વસ્તુ તું આપ, પછી આપણે તારા ઘરે પૂજા કરીએ તો તું પૈસાદાર બની જા. એટલે એ વાતનો એને વિશ્વાસ કરી લીધો. એટલે સાધુને એને ગિફ્ટ પણ આપી દીધી. સાધુને ગિફ્ટ આપી દીધી એટલે સાધુ છે એને શું કહી દીધું કે મને તારી ગિફ્ટ છે એ ખૂબ જ પસંદ આવી, હવે તું કોઈ પણ જાતની ચિંતા ન કરતો, હવે આપણે તારા ઘરે એક નાનકડી પૂજા કરીશું અને એનાથી તું પૈસાદાર છે એ બની જાય છે. એટલે વિલેજર 2 છે એ શું કહે છે, થેન્ક યુ યોર હોલીનેસ, હું ખૂબ જ નસીબદાર છું, હવે મને મહેરબાની કરીને કહો કે આની માટે મારે શું કરવું પડશે. તો આપણે મિત્રો આજનો જે આપણો વિડીયો લેક્ચર છે એ આપણો જે પાઠ છે એ અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે પાઠ પૂરો કરીશું. અને ત્યાં સુધી જો તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો તમે મિત્રો પાઠ છે એ વાંચી શકો છો. તમે માત્ર પાઠનું વાંચન કરશો ત્યાં તમને ખબર પડી જશે કે આગળ પાઠમાં શું થવાનું છે, કારણ કે ખૂબ જ સહેલી ભાષામાં લખાયેલો પાઠ છે. એટલું બધું અઘરું ઇંગ્લિશ છે એ આપણને આપ્યું નથી, એટલે ખૂબ જ સહેલું ઇંગ્લિશ છે. ખૂબ જ નાના નાના શબ્દો છે, સ્પેલિંગ છે, એક પણ અઘરો સ્પેલિંગ પણ આપણે એમાં અંદર આવતો નથી. એટલે તમે માત્ર પાઠનું રીડિંગ કરશો ત્યાં તમને મજા આવી જશે, ત્યાં તમને ખબર પડી જશે કે હવે પાઠમાં આગળ શું થવાનું છે. અને પાઠમાં આગળ મિત્રો ખૂબ જ એક કોમેડી વાત આવવાની છે, ખૂબ જ હાસ્યાસ્પદ નાટક છે આ. એટલા માટે જ તે જો આપણને ઇન ફ્યુચર ભવિષ્યમાં એવો ક્યાંય મોકો મળશે કે આપણે સ્ટેજ પર એક નાટક પરફોર્મ કરવું હશે તો ડેફિનેટલી આપણે આ યુનિટમાંથી જે કી ટુ હેવન એટલે કે સ્વર્ગની ચાવી જે નામનું જે આપણું યુનિટ છે, આપણો જે નાટક છે એ આપણે અવશ્ય મિત્રો સ્ટેજ પર પરફોર્મ કરીશું, એટલે કે ભજવીશું. પરંતુ અત્યારે આપણે પ્રાયોરિટી છે પાઠનું રીડિંગ કરવું, બરાબર. એટલે કે પાઠને તમારે વ્યવસ્થિત રીતે સમજવાનો છે, એનું રીડિંગ કરવાનું છે, જેથી કરીને આપણને પાઠમાંથી જો સ્પેલિંગ પૂછાય, વર્બ ફોર્મ્સ પૂછાય અથવા તો ટ્રુ ફોલ્સ પૂછાય, કયું વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એવું પૂછાય તો આપણને મિત્રો તકલીફ રહે નહીં. સો ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.